નમો હરિ કૃષ્ણાય. આપણે ભગવદ્ ગીતાના આગલા વર્ગમાં 10મો શ્લોક છેલ્લે જોયો હતો. તમુવાચ વૃષિકેશ પ્રહસન્નેવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષેદંતમિદં વચઃ. સંજયજી છે એ ધૃતરાષ્ટ્રજીને કહે છે કે હે ભારત શ્રેષ્ઠ, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્યે જ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે ઋષિકેશ કેતા અંતર્યામી એવા પરમાત્મા ભગવાન મલકતા હોય એમ વચન બોલ્યા છે. ભગવાન શા માટે હૈસા એના કારણોની ચર્ચા આપણે કાલે કરી હતી અને આજે વિશેષ કરીએ. પ્રથમ તો અહીંયા ધૃતરાષ્ટ્ર માટે સંબોધન આપ્યું છે ભારત. ભરતના વંશમાં જન્મેલા છે. સિંહ તારું મોઢું ખોલ, મારે તારા દાંત ગણવા છે. આવા વીર પુરુષના આધારે આપણા દેશનું નામ ભારત પડ્યું છે. એના વંશમાં જન્મેલા છે માટે ભારત શબ્દ છે. જ્યાં જ્યાં અર્જુન માટે શબ્દ વપરાયો છે ત્યારે એ અર્થ તો છે જ કે એ વંશમાં એમનો જન્મ છે, પણ સાથે સાથે એ અર્જુનજીની પ્રતિભા પણ કાંઈક એવી છે, અદ્ભુત છે, માટે પણ એના માટે ભારત શબ્દ વપરાયો છે. ભગવાન શા માટે હૈસા છે? આમ તો શાસ્ત્રોમાં એવા બહુ મોટા મર્મ છે અને એવું પણ કીધું છે કે વિના પ્રયોજનેન મંદોપી ન પ્રવર્તતે, કે કારણ વિના તો પાગલ માણસ પણ કાંઈ કાર્ય નથી કરતો. તો પરમાત્મા જેવા પરમાત્મા જો મંદ મંદ સ્મિત વેરતા હોય, મલકતા હોય, પ્રહસન્નીવ એ હાસ્યનો અર્થ એવો થાય કે ઠાકોરજીને જોરથી હસવું છે પણ એ હાસ્યને દબાવી દે છે, એટલે મલકવું, મૂછમાં હસવું, આપણી કાઠિયાવાડી ભાષામાં. એવું ભગવાન હસે છે. શા માટે હસે છે? તો અર્જુનનો ભાવ પલટો જોઈને હસે છે. કેવી સુરવીરતા હતી એનું સ્વરૂપ કાયરતાએ ધારણ કર્યું છે માટે હસે છે. હું તમારા શરણે છું, મને ઉપદેશ આપો, આવી પ્રાર્થના કરતો હતો અને હવે નિર્ણય સંભળાવી દીધો છે કે હવે હું યુદ્ધ નહીં કરું. આ જોઈને ઠાકોરજી હસે છે. અર્જુનની સ્થિતિ આવી છે એવું નહીં. આપણે પણ ભગવાનને એવું કહેતા હોય કે હે ઠાકોરજી, તમે કહો એમ જ કરવું છે, તમે જે શાસ્ત્રમાં આજ્ઞા આપી છે એમ જ જીવવું છે. પણ એવું કહીને બીજી જ ક્ષણે પાછું આપણું મનમાયનું આચરણ તો કરવા જ લાગતા હોય. માટે ભગવાનને મૂછમાં મલકવું પડે છે. અરે રે, આ જીવ તો જો. આમ ભગવાન મંદ મંદ હસે છે. એ હાસ્યની સાથે આપણે કૃષ્ણ ભગવાનના વ્યક્તિત્વનો એવો પણ વિચાર કરવાનો છે કે ધર્મ સંસ્થાપના માટે જ પોતે પધાર્યા છે. આગળ ભગવદ્ ગીતામાં કહેશે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મની સંસ્થાપના કરવા માટે, સાધુજનોનું પરિત્રાણ કરવા માટે અને દુષ્ટોના વિનાશ માટે ઠાકોરજી કે હું આ ભૂમંડળમાં આવું છું, યુગો યુગમાં અવતરણ સ્વીકારું છું. ભારતીય શાસ્ત્ર, સંસ્કૃતિ, સંતો, ભારતીય વારસો એટલો દિવ્ય છે કે એમાં સાક્ષાત ભગવાનના અવતરણને આપણે પૂર્ણ સત્ય માન્યું છે. ઘણા ધર્મો એવા છે, આપણે કોઈના ધર્મને નાના નથી કહેતા, પણ એ લોકો એવું કહે છે કે ભગવાન ક્યારે પોતે આવતા નથી, એમના પેગંબરોને મોકલે છે.
કોઈ એવું કહે છે કે ભગવાન પોતાના લાડકા પુત્રને મોકલે છે, ભગવાન પોતે આવતા નથી. અને આપણે ત્યાં તો ભારત વર્ષમાં સંતો એવું કહે છે કે ઠાકોરજી સાક્ષાત પોતે આવે છે, પોતે પધારે છે. અને વાલા ભક્તજનો, આવી જ ચર્ચા એક વખત વૈશ્વિક ધર્મ સંગઠનમાં બધા સંતો વચ્ચે થઈ. અને ત્યારે ભારતવાસીએ કોઈ સાધુ પુરુષે એવું કીધું કે અમારે તો સાક્ષાત પરમાત્મા પોતે અવતાર લે છે. ત્યારે સામેના પક્ષવાળા લોકો એમને કટાક્ષ કરતા એવું કીધું કે શું તમારો ભગવાન અસમર્થ છે? તમારા ભગવાનનું કોઈ માનતું નથી કે એ પોતાના મુક્તને ન મોકલી શકે, એના દ્વારા કાર્ય ન કરાવી શકે? અને ત્યારે એ ભારત વર્ષના સંતે પણ હસતા હસતા જવાબ આપેલો કે અમારા ભગવાન ધારે તો સંકલ્પ માત્રથી કામ કરે, ધારે તો એના મુક્તને એવી સામર્થ્ય આપે કે બધા ઝાંખા પડી જાય. પણ કોઈ ગમે એવો લખપતિ અબજોપતિ શેઠિયો હોય, એની ઘરે હજારો નોકર ચાકર કામ કરતા હોય, અને એ ગાર્ડનમાં આરામ ખુરશીમાં બેસી અને આરામ કરતો હોય, અને એવા સમયે એનો દીકરો દોડતો દોડતો એની તરફ આવતો હોય ને પડી જાય અને રુદન શરૂ કરે, એ મને વાગ્યું, એ મને વાગ્યું, તો અહીંયા શેઠ સાહેબ શું કરે? ઊભા થઈને દોટ મૂકે ને કે મારા પુત્રને વાગ્યું, મારા દીકરાને વાગ્યું. એ રાહ ન જોવે કોઈ નોકર દેખાય તો કહું કે મારા સંતાનને ઉઠાવી લે. એમ ભારત વર્ષની પ્રજા છે એ પ્રભુના સંતાન છે. ને આપણે પણ કહીએ છીએ અમૃતસ્ય વે પુત્રાહ, આપણે અમૃતના સંતાનો છીએ, ઈશ્વરના સંતાનો છીએ. ભગવદ્ ગીતામાં પણ આગળ ભગવાન કૃષ્ણ પણ કહેશે મમે વાંસો જીવલોકે, મારા અંશ છે બધા. એમ પોતાના પુત્રને પીડામાં જોઈ અને પિતા દોટ મૂકે, માતા દોટ મૂકે, એમ ભારત વર્ષની પ્રજા જ્યારે ચિંતામાં હોય, પીડામાં હોય, ત્યારે ભગવાન કોઈને મોકલતા નથી, પોતે દોટ મૂકે છે, પોતે અવતાર સ્વીકારે છે. આવો એક સુંદર જવાબ એ ભારત વર્ષના સંતે આપ્યો હતો. એવા ભગવાન કૃષ્ણ છે એ અહીંયા હસે છે. હસીને ઠાકોરજી પોતાની ભગવત્તા બતાવે છે. વિચાર કરો, કોઈ વ્યક્તિનો કોઈ સ્થાને આવવાનો મૂળ ઉદ્દેશ્ય જ એ હોય, અને એ ઉદ્દેશ્ય જેના ઉપર આધારિત હોય, આખા આ ધર્મ યુદ્ધનો આધાર કોના ઉપર હતો? અર્જુન ઉપર જ હતો. 5 પાંડવોમાં સર્વશ્રેષ્ઠ યોદ્ધા કોણ હતો? અર્જુન જ હતો ને. અને એ પણ છેલ્લી ઘડીએ પોતાના હથિયાર મૂકવા માટે તૈયારી બતાડે તો એ પરિસ્થિતિ પણ ભગવાનને વિચલિત કરી શકતી નથી. એ ભગવાનના હાસ્યમાં એવી ભગવત્તા છુપાયેલી છે. જીવનના વિકટતમ સંજોગોમાં પણ હાસ્ય કેમ ટકાવી રાખવું, એ આપણે કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે. એક બહુ સરસ ભજન પણ છે ને કે જન્મ જેલમાં થયો તો એ હસતો રહ્યો, નથી પીધો નિરાશાનો પ્યાલો, માધવ મતવાલો મતવાલો. આપણે બધા આપણા જ દુઃખ ગાય અને હંમેશા ઉદાસ રહેતા હોઈએ. કોઈને હાસ્ય આપવું, મુખ ઉપર હાસ્ય ટકાવવું, એ પણ મોટી સાધના છે. માણસને થોડીક પરિસ્થિતિ, પદાર્થો, સંજોગો કે વ્યક્તિ પોતાને પ્રતિકૂળ થાય એટલે તુરંત પહેલી અસર એના હાસ્ય ઉપર થાય, એના મુખ ઉપરથી હાસ્ય વયું જાય. અને ભગવાન કૃષ્ણનો તો જન્મ જ જેલમાં, જન્મતા વેદ પોતાના સગા માતા પિતા પાસેથી દૂર જવું પડે. એ ભગવાનના જ સગા મામા હાથ ધોઈને એના જીવની પાછળ પડી જાય. પણ આ બધી પરિસ્થિતિની અંદર પણ ભગવાન કૃષ્ણ હસતા રહ્યા. આવા મહાભારત જેવા ધર્મયુદ્ધની શરૂઆતમાં જે મુખ્ય યોદ્ધા એવા અર્જુન છે, એ પણ એવું કહે છે કે હું યુદ્ધ નહીં કરું. ત્યારે પણ ભગવાન કૃષ્ણના મુખ ઉપર તો હાસ્ય જ હતું. એવી પરિસ્થિતિમાં પણ હાસ્ય ટકાવી રાખવું, એ તો ભગવાન
કૃષ્ણ પાસેથી જ આપણને શીખવા મળે. આવી ભયાનક પરિસ્થિતિ પણ કૃષ્ણને વિચલિત કરી શકતી નથી. આવા વિષમ સમયે પણ ભગવાનના હોઠ ઉપર સ્મિત ફરકે છે. પ્રહસન્નીવ ભારત. અને હવે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવદ્ ગીતાના ઉપદેશની શરૂઆત થાય છે. અલંકાર શાસ્ત્રની અંદર 3 પ્રકારના ઉપદેશ કીધા છે. બહુ સમજવા જેવી વાત છે. એમાં પ્રથમ પ્રકાર છે પ્રભુ સંમિત ઉપદેશ, બીજો પ્રકાર છે સુવ્રત સંમિત ઉપદેશ, અને ત્રીજો પ્રકાર છે કાંતા સંમિત ઉપદેશ. 3 પ્રકારને બહુ શોર્ટમાં સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રભુ સંમિત ઉપદેશ એટલે શું? જ્યારે કોઈ સ્વામી છે એ પોતાના સેવકોને ઉપદેશ આપતા હોય, સ્વામી પોતાના ભૃત્યોને આજ્ઞા આપતા હોય, આ કાર્ય કરો, પોતાની ઈચ્છા હોય તો કાર્યના ફળની પણ વાત કરે, અને ન હોય તો ના કરે, પણ કાર્ય બતાવે, આજ્ઞા આપે, અને કિંકરોને તે સંબંધી સામે પૂછવાનો અધિકાર ન હોય, માત્ર ઉપદેશ ગ્રહણ જ કરવાનો હોય, એને પ્રભુ સંમિત ઉપદેશ કહેવાય. આપણા વેદો છે એ આ પ્રકારનો ઉપદેશ આપે છે. એમાં આજ્ઞા જ હોય. નિત્ય સંધ્યા ઉપાસના કરો, શાસ્ત્રનું અધ્યયન કરો, પોતાના સ્વરૂપને જાણો. એ પ્રભુ સંમિત ઉપદેશ કહેવાય. એને ગ્રહણ જ કરવો પડે. બીજા ઉપદેશનો પ્રકાર છે મિત્ર સંમિત ઉપદેશ. 2 મિત્ર વચ્ચે જેવી રીતે હિતાહિતની વાત થાય કે આ તારું હિત છે, આ તારું અહિત છે, એમાં આજ્ઞાની પ્રધાનતા ન હોય કે આને આમ કીધું તો આને કરી નાખવાનું, એવું ના હોય. અને સામેવાળો મિત્રને પ્રશ્ન પણ પૂછી શકે. મિત્ર સંમિત ઉપદેશ. પુરાણો, ઇતિહાસો એ આ પ્રકારનો ઉપદેશ ધરાવે છે. પ્રાચીન ઘટનાઓ એ શ્રોતાની સામે ધર્મરૂપી કર્મનું ફળ શું એવી રીતે મૂકી દે કે સેજે એને ધર્મમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા થાય, અને અધર્મરૂપી કર્મનું પરિણામ શું એ એવી ભયંકર રીતે દર્શાવે કે સેજે અધર્મમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા થાય. એટલે આપણા ઇતિહાસો, પુરાણો છે એ આ પ્રકારનો ઉપદેશ આપતા હોય છે. રામાયણની ફલશ્રુતિ એવી કીધી કે જો કોઈ વ્યક્તિ રામાયણ સાંભળે, યાંતિ ન્યાય પ્રવૃત્તસ્ય તીર્થ તિર્યંચોપી સહાયતામ અપ્રંથાનમ તુ ગચ્છંતમ સોદરોપી વિમુંચતી. કે અન્યાયના માર્ગ ઉપર ચાલવા વાળો પણ રામાયણ સાંભળી અને ન્યાયના માર્ગે ચાલવા માંડે. ગમે એવી સ્વાર્થ વૃત્તિ ધરાવનારો વ્યક્તિ પણ પોતાના સ્વાર્થનો ત્યાગ કરી અને પરહિતનો વિચાર કરવા માંડે માત્ર રામાયણના શ્રવણથી. અને ત્રીજો ઉપદેશ છે કાંતા સંમિત ઉપદેશ, જેનું કળિયુગમાં પ્રાધાન્ય છે. કાંતા સંમિત ઉપદેશ એટલે શું? ઉપરના બંને ઉપદેશ કરતા જે વ્યાપક અને સુકુમાર પ્રકારનો ઉપદેશ છે એને કાંતા સંમિત ઉપદેશ કહેવાય. પોતાના પ્રેયસી સતી સાધ્વી સ્ત્રી પોતાના પતિને અત્યંત મધુરતાથી જે વાત કરે, જે ઉપદેશ આપે, જે પ્રકારે પોતાના વિચારો એના ઉપર થોપે, આજની ભાષામાં એને કાંતા સંમિત ઉપદેશ કહેવાય. ને આ તો કળિયુગ છે ભાઈ. માતા પિતાનું ઓછું મનાય અને કાંતાનું વધારે મનાય. પરંતુ આ જે ગીતાજીનો ઉપદેશ છે એ બીજા પ્રકારનો ઉપદેશ છે, મિત્ર સંમિત ઉપદેશ. ભગવાન કૃષ્ણ અર્જુનના સાચા સખા, સાચા મિત્ર બની અને અર્જુનને ઉપદેશ આપે છે. અહીંયા સ્વેચ્છાએ અર્જુને શિષ્યત્વ સ્વીકાર્યું છે અને સ્વેચ્છાએ કૃષ્ણ ભગવાને પણ ગુરુપણું ધારણ કર્યું છે. અને એટલા માટે આપણે કહીએ છીએ ને, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એટલું અદ્ભુત છે કે જો વ્યક્તિ એને જીવનમાં ધારણ કરે તો એને પછી એવું થાય
કે કોઈ ગુરુ આ જગતમાં આવું જ્ઞાન ન આપી શકે. આને તો જગત ગુરુ કહેવા જોઈએ. અને માટે આપણે ગાઈએ છીએ કૃષ્ણમ વંદે જગતગુરુ. અર્જુન શોકની પરિસ્થિતિમાં આવ્યા, એમાંથી આખી આ ગીતાની યાત્રા શરૂ થાય છે. સંસારના પ્રાણી પદાર્થોમાં આ મારું છે, આ મારું નથી એવો પોતાનો અને પરાયાનો વિચાર આવે. કોઈ આપણને અત્યંત પોતાના લાગે અને કોઈ પ્રત્યે અત્યંત ધૃણા થાય. આવા અનેક પ્રકારના જે દોષો વ્યક્તિની અંદર ઊભા થાય, એની અંદરથી આ ગીતાનો પ્રાદુર્ભાવ થયો છે. હવે ભગવાન અર્જુનને પૂર્ણ અધિકારથી વાત કરે છે. અને હવે 11મા શ્લોકથી ભગવાન બોલે છે. શ્રી ભગવાન ઉવાચ. અદ્ભુત આ શ્લોક છે. જીવનમાં કંઠસ્થ કરી લીધા જેવો શ્લોક છે. ગમે એવી ચિંતાની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો આપણા માટે ચિંતાના સાગરમાં જહાજ બને એવો આ શ્લોક છે. શ્રી ભગવાન ઉવાચ. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. એક એક શબ્દનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. ત્વમ એટલે ભગવાન અર્જુનને કહે છે તું. અશોચ્યાન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે. અન્વશોચ શોક કરે છે. ચ અને પ્રજ્ઞાવાદા જ્ઞાની જનોના જેવા વચનો ભાષસે બોલે છે. ગતાસૂન જેના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે. ચ અને અગતાસૂન જેમના પ્રાણ ગયા નથી તેના માટે. પંડિતાહા જ્ઞાનીજનો ન અનુશોચંતી શોક નથી કરતા. હે અર્જુન, તું એના માટે શોક કરે છે જેના માટે શોક કરવો યોગ્ય નથી. અને એવો શોક કરી અને તું વળી પાછો જ્ઞાનીના જેવા વચનો બોલે છે. પરંતુ જેના પ્રાણ જતા રહ્યા છે અને જેના પ્રાણ નથી ગયા એના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી. અદ્ભુત વાત ભગવાન કૃષ્ણ અહીંયા કરે છે. જ્યારે જ્યારે આપણું મન વિચારના વમળોમાં ચડે, વિચારોના વાવાઝોડા સર્જાય અને ચિંતા ઊભી થાય એવી પરિસ્થિતિ આવે, ત્યારે આપણે આપણી જાતને કહી શકીએ અશોચ્યાનન્વશોચસ્ત્વમ. આ ચિંતા થવાનું એક જ કારણ હશે કે જેની ચિંતા ન કરવી જોઈએ, એ પછી પદાર્થ હોય, વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, કાંઈ પણ હોય, એની તમે ચિંતા લઈને બેઠા છો. ભગવાનના કર્તૃત્વનો હૃદયમાંથી ત્યાગ થાય ત્યારે જ વ્યક્તિના જીવનમાં ચિંતા ઊભી થતી હોય છે. સમજવાનો પ્રયત્ન કરીએ. અશોચ્યાનન્વશોચસ્ત્વમ એટલું અદ્ભુત આ વાક્ય છે ને, એટલું અદ્ભુત ભગવાન કૃષ્ણ બોલ્યા છે. આટલા શબ્દમાં ભગવાને કેટલું બધું ભરી દીધું છે, કેટલું બધું જ્ઞાન છુપાયેલું છે આટલા વાક્યમાં. હે અર્જુન, જેનો શોક ન કરવો જોઈએ એનો તું શોક કરે છે. હવે ભગવાન કયા સંદર્ભે વાત કરે છે? સંસારમાં બે પદાર્થો છે, એક સત પદાર્થ અને બીજો અસત પદાર્થ. એક શરીરી અને બીજું શરીર. કોઈને એમ થાય આ સત અને અસત એટલે શું? સમજવાનો પ્રયત્ન કરીએ. જે શરીરી છે, કહેતા આત્મા છે, એ સત છે, અવિનાશી છે, અને શરીર છે એ અસત છે. કોઈ વ્યક્તિ પોતાના દેહને ગમે એટલી પ્લાસ્ટિક સર્જરીઓ કરાવે, ગમે એટલું દેહનું ધ્યાન રાખે, પણ એક સમયે તો આ દેહ ક્ષીણ થવાનો ને થવાનો.
એક સમયે તો આમાં વૃદ્ધત્વ આવવાનું ને આવવાનું. એક સમયે તો આ દેહને રાખ થવાનું ને થવાનું. તો વ્યક્તિ બે પ્રકારે જ ચિંતા કરી શકે. કાં તો સતની ચિંતા કરે અને કાં અસતની ચિંતા કરે. પણ બંનેની ચિંતા છે એ કરવી યોગ્ય નથી. કારણ કે જે અવિનાશી છે એનો તો કોઈ દી નાશ થવાનો નથી. આપણી આત્મા છે, જેને આપણે સત તત્વ કહી શકીએ, જે ભગવાનનો અંશ છે, એનો તો કોઈ દી નાશ થવાનો નથી. તો એની ચિંતા શા માટે કરવી? અને આ શરીર છે એ વિનાશી જ છે, એનો વિનાશ થવાનો જ છે, તો એના માટે ચિંતા શા માટે કરવી? જ્ઞાની જનો છે ને, ભગવાન કૃષ્ણ કે એની ચિંતા કરતા નથી. તમે નરસિંહ મહેતા જુઓ તો એ જૂનાગઢના નાગર બ્રાહ્મણ પ્રભુ ભક્તિમાં લીન થતા થતા એવી જ્ઞાનની સ્થિતિને પામે. આમ તો માનસની અંદર તુલસીદાસજી મહારાજ લખે કે ભક્તિ સ્વતંત્ર સકલ ગુણ ખાની. ભક્તિ છે ને ભગવાનની, એ સ્વતંત્ર છે અને સકલ ગુણ ખાની છે. એક જીવનમાં ભગવાનની ભક્તિ આવે ને તો અન્ય ગુણો એની મેળે ઉદિત થાય, એ વ્યક્તિની અંદર પ્રાગટ્ય થાય. અને એવા નરસિંહ મહેતા એવું કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. જે ભગવાનને ગમે એવું આ સૃષ્ટિમાં થાય છે, અને એ બનેલી ઘટના ઉપર શા માટે ખરખરો કરવો? એ વ્યક્તિ બોલે એમ નહીં, એ વ્યક્તિ તો જીવે છે. પોતાના યુવાન દીકરાનું મૃત્યુ થાય અને થોડા સમય પછી એમના પત્ની પણ પ્રભુધામમાં સિધાવે, અને ત્યારે નરસિંહ મહેતા એવું બોલે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એ સંસારને કયા દ્રષ્ટિકોણથી જોતા હશે? આ અધ્યાયનું જે નામ છે સાંખ્ય યોગ, એના જીવનમાં સાકારિત થયો હશે. અશોચ્યા નન્વ શોચસ્ત્વમ એના જીવનમાં મૂર્તિમંત થયું હશે. ત્યારે જ વ્યક્તિ આવું બોલી શકે. એ નરસિંહ મહેતા એવું કહે છે કે ભાઈ ભગવાનને ગમ્યું એવું થયું છે, તો એનો ખરખરો શા માટે કરવો? બહુ સમજવા જેવી વાત છે. અને વ્યક્તિના શોકમાં, વ્યક્તિની ચિંતામાં ખરેખર એનો પોતાનો અવિવેક અને મૂર્ખતા જ હોય છે. તમે તમારા જીવનમાં જે ક્ષણે અત્યંત ચિંતિત થઈ ગયા હો, એ ક્ષણને યાદ કરો. અને આજે તમારી જો સત્સંગ કરતા હો, શાસ્ત્ર અધ્યયન કરતા હો અને પોતાનો સ્વાધ્યાય કરતા હો, અને આજે તમારી જે સમજણ ડેવલપ થઈ છે એની આરે એ પરિસ્થિતિને સરખાવો, તમને તમારી જાત ઉપર હસવું આવશે. અરે રે, હું આવી વાતનો ખરખરો કરતો હતો. માટે શોક છે ને એ વ્યક્તિની મૂર્ખતામાંથી, વિવેકના અભાવમાંથી, ધર્મભૂત જ્ઞાનની ગેરહાજરીમાંથી જ પ્રગટે છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ વૃથ્થાભિમાનઃ. સુખ દુઃખમાં પણ વ્યક્તિ અન્યને જવાબદાર માને કે આને મને સુખી કર્યો, આને મને દુઃખી કર્યો, પણ ન કોપી દાતા, સુખ દુઃખ કોઈ આપી શકતું જ નથી. અનુકૂલ વેદ નિયમ સુખમ અને પ્રતિકૂલ વેદ નિયમ દુઃખમ. વ્યક્તિને અનુકૂળતાની અનુભૂતિ થાય પદાર્થથી, પરિસ્થિતિથી કે વ્યક્તિથી, તો એને એમ થાય કે બહુ સુખ છે હો, આજ તો સુખનો પાર નથી. પણ એ જ પદાર્થ, પરિસ્થિતિ ને વ્યક્તિ એને પ્રતિકૂળ બને તો વ્યક્તિને દુઃખ થાય. પ્રતિકૂળતાની અનુભૂતિ થાવી એ જ દુઃખ છે, અને અનુકૂળતાની અનુભૂતિ થાવી એ જ સુખ છે. ભગવાન તો આપણને આ ભગવદ્ ગીતાની યાત્રામાં સ્થિત પ્રજ્ઞતા સુધી લઈ જવા માગે છે, પણ
પ્રથમ પગથિયું અહીંથી શરૂ થાય છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ, કે જેનો શોક ન કરવો જોઈએ, જેના માટે ચિંતાતુર ન થવું જોઈએ, ખોટા વિચારો કરીને ચિંતા ન વધારવી જોઈએ, એ ના કરો. આટલું સિમ્પલ, આટલું વાક્ય જો જીવનમાં યાદ કરીએ અને જ્યારે જ્યારે જીવનમાં એવી અનુભૂતિ થાય ત્યારે અંતરમાં કૃષ્ણને ઊભા કરી અને વારે વારે બોલ્યા કરીએ, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ. જેમના માટે શોક કરવો, ચિંતા કરવી યોગ્ય નથી, એમના માટે શોક ન કર, ચિંતા ન કર. તો મને એવું લાગે છે કે આપણા મનરૂપી અર્જુનને શાંત થતા વાર નહીં લાગે. અહીંયા આગળ ભગવાન અર્જુનને કહે છે, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે. અહીંયા જ્ઞાન માટે 2 શબ્દ આવ્યા છે, પ્રજ્ઞા અને પંડિતાહ. આ બંને શબ્દનો અર્થ ખૂબ સરસ છે અને સમય લગભગ પૂર્ણ થવા આવ્યો છે, તો આપણે કાલના વર્ગમાં લઈશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ. નમો હરિ કૃષ્ણાય.